स्वामिनारायणं कृष्णं भक्तिधर्मात्मजं भुविं प्रादुर्भूतमहं वन्दे पातुं सद्धर्मं माशुरा कलौ घोरेऽपि यद्भक्तौ अष्टाङ्गयोगश्रमं विना सद्य समाधौ तद्धामम् गोलोकाधीशमीक्षते यन्नामोच्चारणादेव मल्लोगाकलिशं भवाः सद्य एव विनश्यन्ति तमीडे धर्मनन्दनम् तमीडे धर्मनन्दनम् लक्ष्मीनाथ समारंभां नाथ यामुन मध्यमाम् अस्मदाचार्य पर्यन्तम् वन्दे गुरुं परं परा वन्दे गुरुं परं परा ॐ नमो अवतारिणे स्वामिनारायणाय ॐ हरिकृष्णाय नमः ॐ नरनारायण देवाय नमः ॐ राधा कृष्ण देवाय नमः ॐ लक्ष्मी नारायण देवाय नमः ॐ सर्वेभ्यो परमहंसेभ्यो नमो नमः ॐ अस्मद्गुरुभ्यो अस्मद् परम गुरुभ्यो अस्मद् सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण नारायण
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાબિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર માં ભક્તિ પંચભૂતના દેહનો ત્યાગ કરી ભગવદ સાનિધ્યને ભગવદ ધામને પામ્યા છે. એમનો અંત્યેષ્ટિ સંસ્કાર થયા પછી ભક્તો હવે ઘનશ્યામ પ્રભુ એ સુવાસિની ભાભીને વિશે માતૃભાવ રાખી એમની અનુવૃત્તિમાં રહેવા લાગ્યો છે. આગળ સતાનંદ સ્વામી નોંધે છે, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, હે રાજન, માં ભક્તિનો અર્ધ્વ દેહિક ક્રિયા વિધિ પૂર્ણ થયા પછી હવે ધર્મદેવ પણ સાંખ્ય અને યોગનો આશ્રય ગ્રહણ કરી અને અહર્નિશ ભગવાનની ભક્તિ કરવા લાગ્યા છે. એટલું જ નહીં, પરિવારમાંથી માની વિદાય પછી હવે રામ પ્રતાપભાઈ આદિ તમામ પરિવારજનો પણ ધર્મદેવ એમને વિશેષપણે ધર્મદેવનું શરીર હવે જીર્ણ થયું છે, વૃદ્ધ થયું છે, તો
ઘનશ્યામ પ્રભુ તો સેવામાં છે જ, પણ રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ પણ વિશેષપણે એ પિતાની સેવામાં પ્રવૃત્ત થયા છે. ત્યક્ત પ્રવૃત્તિ કર્માશૌ વિરક્તો વિષયેશ્વલમ જીત સ્વાદો મિતાહારો બ્રહ્મચર્ય વ્રતે રતઃ તપઃ કૃષિ કૃત તનુર્ધ્યાન યોગ બલોર્જિતઃ પુત્ર રૂપે ભગવતી ગાઢ સ્નિગ્ધમનાભૂત. ભક્તો, કેટલી સરસ વાત, મને તમને આપણને બધાને જીવનમાં કામ લાગે એવી વાત. ધર્મદેવ ત્યક્ત પ્રવૃત્તિ કર્માશૌ વિરક્તો વિષયેશ્વલમ. ઘરની, વ્યવહારની, બહારની તમામ પ્રવૃત્તિઓ છોડી દીધી છે. પંચ વિષયમાંથી વૈરાગ્યને પામ્યા છે. જીતસ્વાદો મિતાહારો, ભોજન, સ્વાદ, સારું સારું ખાવું, મનગમતું ખાવું, એવું પણ બધું જ રસાસ્વાદને પણ ધીમે ધીમે છોડી દીધો છે. અને સતત બ્રહ્મચર્ય, પરમાત્માનું અનુસંધાન પૂર્વક ભગવાનના સાનિધ્યના આનંદના ભાવ સાથે બસ કેવળ હરિસ્મરણ ભજન. ભોજન ઓછું થયું છે, ભજન વધ્યું છે. તપઃ કૃષિ કૃત તનુર, તપ કરવાથી, તપશ્ચર્યા કરવાથી ધીમે ધીમે ધર્મદેવનું શરીર પણ ધીમે ધીમે સુકાવા લાગ્યું છે. શરીર સુકાય છે પણ ભજન વધે છે ને. શરીર સુકાય છે પણ ભજન વધે છે. એટલે શું? યોગ બલોર્જિત, ધ્યાન અને યોગથી મુખની ક્રાંતિ વધવા લાગી છે, તેજ વધવા લાગ્યું છે. નહીતર શરીર ઢીલું પડે તો દેખાય ને હવે કે હવે બાપા ઢીલા પડ્યા છે. પણ દિન પ્રતિદિન એ તેજસ્વી થવા લાગ્યા છે. અરે હવે તો એવું પુત્રના રૂપમાં રહેલા ભગવાનમાં ગાઢ સ્નેહથી મન ખેંચાય છે. ભક્તો, ભોજન, દુનિયા આપણને છોડે એના પહેલા દુનિયાને છોડી દેવાની. દુનિયા આપણને છોડે, કોઈ સત્તા ઉપર હોઈએ અને બધા ભેગા મળીને ધક્કો આપીને કાઢવા પડે, બરાબર, એના પહેલા સ્વૈચ્છિક રીતે ઉતરી જવાનું. દુનિયા આપણને છોડે, પંચ વિષયો આપણને કાળના મુખમાં મૂકી દે, એના પહેલા પંચ વિષયોને મૂકી દેવાના. પંચ વિષયોને છોડી દેવાના. એ આપણને કાળના મુખમાં છોડે એના કરતા આપણે પંચ વિષયોને ભગવાનના ચરણમાં છોડીને ભગવાનમાં વૃત્તિ પરોવી દેવી એ ભગવાનના ભક્તનું લક્ષણ છે. અને સુગ્ન એવા જે ભગવાનના ભક્તો એ કાર્ય સાધી લે છે. અને એ કાર્ય ધર્મદેવે પણ કર્યું. પ્રવૃત્તિમાંથી મન પાછું વાળી દીધું. અને આમ એવું છે, ઘણીક વખત પ્રવૃત્તિ એટલી બધી હોય, ઘણી જગ્યાએ સ્થાનોમાં પણ એવું જોવા મળતું હોય કે વર્ષોથી વહીવટ કર્યો હોય ને, તો વહીવટ, એ સ્થાન, પદ, પ્રતિષ્ઠા છૂટતી નથી, આસક્તિ છૂટતી નથી. અને એ આસક્તિ છે ને ઘણી વખત આપણને એ 184 સુધી લઈ જાય છે. 184 સુધી લઈ જાય છે. પછી સત્સંગના પદ પ્રતિષ્ઠાના સ્થાનો હોતોય ભલે અને બહારના પદ પ્રતિષ્ઠાના સ્થાનો હોતોય ભલે, એ ભક્તો આસક્તિ એ દુઃખ આપનાર છે અને છે. તો અહીં કને ખાસ આ વાતને યાદ કરીએ, સૂત્રને જીવનમાં અપનાવી લઈએ. ખાલી કેવળ વહીવટ આપણા દીકરાઓને છોડી દેવો, આપી દેવો એટલે આપણે છૂટી ગયા એમ નહીં. અંતરથી પણ દુનિયા આપણને છોડવા તૈયાર થાય એના પહેલા આપણે દુનિયા છોડવાની તૈયારી આપણે પોતે કરી લેવાની. સમજી ગયા ને? આપણે પોતે તૈયાર થઈ જવાનું. તો એ ધર્મદેવે એ કાર્યને એ જીવનમાં
આત્મસાત કરીને આપણને શીખવાડ્યું. તપો યોગ વિશુદ્ધાત્મા લક્ષણૈરાંગી કૈરથ સ્વપ્નેશ્ચાસનમ મૃત્યુત્વમ શોભૈચ્છાસ્ત્ર દૃશાત્મન. બહુ સરસ વાત કર્યો. શતાનંદ સ્વામી કહે ધર્મદેવ તપ અને ધ્યાનરૂપ યોગથી અત્યંત નિર્મળ મનવાળા થઈ ગયા હતા. વિશુદ્ધાત્મા, તપો યોગ વિશુદ્ધાત્મા, એટલું અંતઃકરણ નિર્મળ થયું હતું. સ્વપ્નૈચાસન્ન મૃત્યુત્વમ. ભક્તો, ભગવાનના દરબારની અંદર એક પણ કાર્ય એ આપણે કહેતા હોઈએ કે ભાઈ અચાનક મૃત્યુ પામ્યા, પણ કોઈ અચાનક મૃત્યુ પામતું નથી. દરેકને મૃત્યુ પહેલા શરીર છોડવાની એંધાણી મળે છે. શરીર છોડવાની એંધાણી મળે છે, વોર્નિંગ મળે છે, આપણે આજની ભાષામાં કહીએ તો. હવે આપણે હકીકત એવી છે કે એ એંધાણી ક્યારે મળ્યા, એંધાણી ભગવાન તો આપે છે પણ આપણે સમજી શકતા નથી. કારણ શું? તો કે શાસ્ત્રથી આપણે ઘણા બધા દૂર નીકળી ગયા, ભગવાનથી ઘણા બધા આપણે દૂર નીકળી ગયા, એટલે શાસ્ત્રની એંધાણી આપણે સમજી શકતા નથી. જ્યારે જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હોય, શાસ્ત્રોનો આપણા જીવનમાં ચિંતન હોય, મનન હોય, નિધિધ્યાસ હોય, ભગવાનમાં દ્રઢ પ્રેમ થયો હોય ને, ત્યારે ભક્તો અંતઃકરણ નિર્મળ થયું હોય, અને નિર્મળ અંતઃકરણ, નિર્મળ મનથી ભક્તો શું થાય તો કે પૂર્વના જે સંકેતો મળે, ભાવિ સંકેતો તમામ મળે છે, ભાવિ સંકેતો તમામ મળે છે, પણ આપણે એને સમજી શકતા નથી હોતા. એટલા માટે આપણે એમ લાગે કે આવું અચાનક થઈ ગયું, અચાનક થઈ ગયું એવું લાગે છે, પણ અચાનક કોઈ ઘટના બનતી નથી. ભૂકંપ આવે તોય ભલે, એ વાવાઝોડું આવે તોય ભલે. અત્યારનું તો હવામાન ખાતું આગાહી કરતું હોય કે અત્યારે વાવાઝોડું અહીંયા પહોંચ્યું છે, સમુદ્રમાં આટલા કિલોમીટર દૂર છે. એમ ભક્તો જેમ એ યંત્રોથી જુએ છે, એમ જ્યારે અંતઃકરણ નિર્મળ બની જાય ને, ત્યારે હૃદયમાંથી દેખાય કે હવે મારે કેટલા દિવસ રહેવાનું છે અને કઈ રીતે જવાનું છે. ખાલી કેવળ આપણું મૃત્યુ દેખાય એમ નહીં, ભવિષ્યના બીજી ઘણી બધી એ ઘટનાઓ દ્રષ્ટિગોચર થતી હોય છે. ભવિષ્યમાં થનારી ઘણી બધી પ્રવૃત્તિઓ એ પણ આંખ સામે દેખાવા માંડતી હોય છે. તો એના માટે સૌથી પહેલું અહીં કને એક લક્ષણ જે સતાનંદ સ્વામી નોંધે છે એ પ્રમાણે શું તો કે તપો યોગ વિશુદ્ધાત્મા, તપ અને યોગથી વિશુદ્ધ થયેલો આત્મા છે એ જ આવા જે ભાવિ સૂચક જે સૂચનો છે, ભાવિને સૂચવતા જે સૂચનો છે એને ઝીલી શકે છે, એને સમજી શકે છે. અને ધર્મદેવ શાસ્ત્ર દ્રષ્ટિથી એને થનારા જે સ્વપ્નો હતા, જે શરીરમાં થનારી પ્રવૃત્તિઓ હતી, એને સમજી ગયા હતા. અને એના માધ્યમથી હવે મારા દિવસો નજીક આવી રહ્યા છે એવું એને સ્પષ્ટપણે નક્કી કરી લીધું હતું, થઈ ચૂક્યું હતું. તો હવે ખબર પડી ગઈ છે કે જવાનું છે, સમય નજીક આવી રહ્યો છે, એવા સૂચનો સંકેતો મળી રહ્યા છે. ત્યારે ધર્મદેવે ભક્તો સંકેત મળે ત્યારે શું કરવાનું? પૂર્વ તૈયારી. જેમ વાવાઝોડું આવવાનું હોય તો સરકાર જે વિસ્તાર પ્રભાવિત થવાનો હોય એ વાવાઝોડાની ગતિ દિશાના આધારે એ વિસ્તારમાંથી આગોતરી રીતે એ સ્થાનિક વિસ્તારોને ખાલી કરાવી દે, એને સુરક્ષિત જગ્યાએ ખસેડી લે. એવી રીતે ભક્તો આપણે પણ જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે આગોતરી તૈયારીના ભાગરૂપે શું કરવાનું? તો કે ધર્મદેવે ભજન વધારી દીધું. શું વધાર્યું? ભજન વધારી દીધું. અખંડ ભગવાન કૃષ્ણનું સ્મરણ કરે એટલું જ નહીં,
સ્મરણમાં પણ ઘણીક વખત રોજ જપ કરતા હોય ને એટલે પછી માણસની ક્રિયા યંત્રવત બની જાય. શું બની જાય? પૂજા કરવી એટલે શું? તો કે સવારે ઉઠ્યા, ફટફટ નાયા, પછી પૂજામાં બેઠા, પણ ભાવ ના આવે. ભાવને જો ટકાવવો હોય ને તો નિત્ય કથાનું શ્રવણ, નિત્ય કથા છે ને એ જ ભાવને દિન પ્રતિદિન નવો ને નવો ભાવ જાગૃત થાય તો એ કથા વાર્તાથી થાય, શાસ્ત્ર અધ્યયનથી થાય. એટલા માટે ભગવાન કૃષ્ણનું સ્મરણ તો કરે છે, પણ સાથે સાથે નિયમપૂર્વક શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પણ અતિ આદરપૂર્વક પાઠ કરે. આવું ભજન કરતા થકા હવે પરિવારમાંથી ભક્તિ દેવી વિદાયમાન થયા છે. એટલે એ પ્રતિ માસ દર મહિનાની 10મી તિથિના દિવસે માસિક શ્રાદ્ધ જે કરવાનું હોય એ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાવે. પ્રતિ માસમ માસકાની પ્રેમવત્યા કારયત તથોન્માસિકમ શ્રાદ્ધમ ત્રૈપક્ષમ ચ યથાવિધિ. પછી 3 માસે જે કરવાનું હોય, પછી એવી રીતના જે શ્રાદ્ધ, ઉન્માસિક શ્રાદ્ધ એટલે કે 6 મહિને પણ જે શ્રાદ્ધ કરવાનો, ષટમાસિક જે શ્રાદ્ધ છે એ પણ થયું છે. અને આમ કરતા કરતા 7મો મહિનો સપ્તમે માસિકે ચાસૌ ભોજયિત્વા દિજોત્તમાન, 7મા મહિને જે માસિક શ્રાદ્ધ કરી અને જે મોટા મોટા બ્રાહ્મણોને બોલાવ્યા હતા એ બધા જ બ્રાહ્મણોને ઈચ્છિત ભોજન કરાવી, તૃપ્ત કરી, ભારે ભારે દક્ષિણાઓ આપી સન્માનપૂર્વક વિદાય આપી છે. અને હવે એ જ 10મના દિવસે ધર્મદેવના શરીરમાં થોડી બીમારી, એટલે કે ધર્મદેવે પણ હવે તાવ રૂપી બીમારીને સ્વીકારી છે. જવરારતી રાશિન મહતી શરીરે તસ્ય તદ્દિને તદાંત કાલ નૈકટ્યમ વિવિદેશોપી ચેતસા. માં ભક્તિધામમાં ગયા, એને 7 મહિના પૂરેપૂરા થયા છે. 7 મહિના થયા છે. દિવસે શ્રાદ્ધ કર્યું છે, સાંજે શરીરમાં થોડી ગરમાશ જોવા મળી છે. ધર્મદેવના શરીરમાં તાવ એ જણાયો છે. ધર્મદેવ અંત સમય નજીક છે. અંત સમય નજીક છે એટલે શું? બધી જ માયા પ્રવૃત્તિનો ત્યાગ કરી થોડી ઘણી પણ પ્રવૃત્તિ રહી હોય, આમ તો બધું જ છોડી દીધું છે, થોડી ઘણી પણ પ્રવૃત્તિ રહી છે એનામાંથી પણ મન પાછું વાળી અહીં કને સતાનંદ સ્વામી નોંધે છે, વિહાય સર્વતઃ સંગમ કૃષ્ણ ધ્યાન પરાયણા. કેવળ ભગવાન, શરીરમાં તાવ છે અને બસ એક જ ભજન, ભગવાનનું ધ્યાન, ભગવાનના ધ્યાન પરાયણ ધર્મદેવ થયા છે. એમ કરતા બીજો દિવસ એટલે જ્યેષ્ઠ સુદ એકાદશી, નિર્જળા એકાદશી આવી છે. નિર્જળા એકાદશીના દિવસે ધર્મદેવના શરીરમાં તાવ હોવા છતાં પણ ધર્મદેવે ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન સૂતા સૂતા એ પથારીમાં રહીને પણ બ્રાહ્મણો પાસે ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરાવ્યું છે. અને એમ કરતા રાત્રિ પડી. નિર્જળા એકાદશી આપણે જેને ભીમ એકાદશી કહીએ છીએ, એ એકાદશીની રાત્રિ પડી. અને રાત્રે ભક્તો, આજે એ સંવત 1848 જ્યેષ્ઠ સુદ નિર્જળા એકાદશીનો દિવસ છે. રાત્રે બધા જ સૂઈ ગયા છે. આખો ધર્મ પરિવાર સૂતો છે. 2 જ પાત્રો એ ઘરમાંથી જાગે છે. રામ પ્રતાપભાઈ, સુવાસીની ભાભી, ઈચ્છારામભાઈ, મંછારામ બધા સૂતા છે. 2 જાગે છે. એક ઓરડામાં નાનો અમથો દીવો પ્રજ્વલિત છે. પથારીમાં ધર્મદેવ સૂતા છે અને પથારી પાસે એ બાળપ્રભુ ઘનશ્યામ પિતાની ચરણ ચંપી કરતા જાગી રહ્યા છે. ધર્મદેવનું કેવું નિયમ હશે હે? આઈકને એવું લખ્યું, ગુરુવન હરિ જજાગાર સહજાગરણ વ્રતિ. ધર્મદેવ જિંદગીમાં ક્યારે પણ એકાદશીનું જાગરણ કર્યા વિનાનો દિવસ જવા નથી દીધો. લ્યો, એક પણ દિવસ
એવો પસાર નથી થયો કે જે દિવસે ધર્મદેવે જાગરણ ન કર્યું હોય. 52 વર્ષ જેટલી ઉંમર છે ધર્મદેવની. 96માં જન્મ છે, 48નું વર્ષ ચાલે છે. 52 વર્ષની ઉંમર, પણ 52 વર્ષમાં જ્યારથી સમજણા થયા છે ત્યારથી એકાદશીના દિવસે જાગરણ કર્યા સિવાય ધર્મદેવ ક્યારેય પણ એકાદશીને વંધ્યા જવા નથી દીધી. અને પિતાના જાગરણની સાથે ભગવાનનું જાગરણ થઈ રહ્યું છે. એકાદશીનું જાગરણ પણ એમાં કેવું થયું, જાગરણ થયા પછી પણ આજે પિતાને ઊંઘ નથી આવતી. પિતાને જ્યારે ઊંઘ નથી આવતી, શરીરમાં તાવ વધુ છે, અને એવા સમયમાં ભગવાન પગચંપી તો કરી જ રહ્યા છે અવિરત. બ્રહ્મ જ્યોતિશ્ચયે તત્ર વિહરંતમ બૃહદ વને યથા પુરેક્ષિતમ કૃષ્ણમ દદર્શમ મુરલીકરમ. આજે ફરી પાછો એ જ દિવસ યાદ આવી ગયો. કયો? તો કે વૈશાખ સુદ એકાદશીના દિવસે વૃંદાવનની અંદર જાગરણ કરતા કરતા ભગવાન કૃષ્ણએ દર્શન આપ્યું હતું ને. ધર્મદેવને જાગરણ કરતા કરતા ઊંઘ નથી આવતી, અને જ્યાં સેજ ભગવાનમાં વૃત્તિ પરોવી છે અને ત્યાં આંખ મીચાણીને ત્યાં એ વૈશાખ સુદ એકાદશીનો દિવસ અને રાત્રે જે ભગવાનનું દર્શન થયું હતું ને વૃંદાવનમાં, એ પ્રસંગ ભાવ સમાધિમાં યાદ આવી ગયો. સાક્ષાત હાથમાં મુરલીધર ભગવાનના દર્શન થયા. મુરલીને ધારણ કરનારા વેણુને વજાડતા ભગવાનના દર્શન થયા. અને દર્શન થયા તો કેવા? ભગવાનનું દર્શન થાય ને, આ શરીરના 3.5 કરોડ રૂવાડા ઊભા થઈ ગયા હો ધર્મદેવના. આંખમાં ભાવના આંસુ આવી ગયા, અને તરત જ ભાવ સમાધિમાં, સમાધિની અંદર ભગવાનનું જે દર્શન થયું, સમાધિમાં જ ધર્મદેવ ઊભા થઈ અને ભગવાન કૃષ્ણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા છે. અને ભગવાનની આગળ હાથ જોડીને ઊભા રહ્યા. ક્યાં? ભાવ સમાધિમાં. ભગવાનની આગળ જે હાથ જોડીને ઊભા રહ્યા ત્યાં શું થયું? તો કે એ જ ભગવાન, જે ભગવાન કૃષ્ણ મુરલીધર હાથમાં મુરલીને ધારણ કરનારા ભગવાનનું દર્શન થયું, પણ ઘડીકમાં એ જ ભગવાન એ પોતાના પુત્રના રૂપમાં દેખાયા. આંખ જ્યાં ખુલી, તમ વીક્ષમાણ સસા હરિમ એવૈક્ષતાત્મજ કૃષ્ણ તુલ્યાખિલાકારમ વર્ણિવેશમ અવસ્થિતમ. એ જ કૃષ્ણને હરિકૃષ્ણ રૂપે જોયા, પોતાના પુત્ર રૂપે નજર સામે જોયા, અને એ જ ક્ષણે ધર્મદેવને જ્ઞાન થઈ ગયું. એ વૃંદાવનની પરિસ્થિતિ, એ પ્રસંગ યાદ આવ્યો, જ્ઞાન થઈ ગયું. એટલું જ નહીં, એ દિવ્ય સ્વરૂપ તો અંતર્ધાન થઈ ગયું. ધર્મદેવ ભાવ સમાધિમાંથી જાગી ગયા. ભાવ સમાધિમાંથી જાગે તો સામે જે સમાધિમાં જોયું એ જ ઘડીકમાં સમાધિની અંદર મુરલીને ધારણ કરનારા ભગવાનને જોયા હતા, અને એ જ ભગવાન ઘડીકમાં પોતાના પુત્ર રૂપે દર્શન આપતા હતા. ભાવ સમાધિમાંથી જાગીને જોયું તો એ જ ભગવાન પથારીના એક ખૂણે ઊભા બેઠા બેઠા ચરણચંપી કરી રહ્યા હતા. અને ભક્તો, ત્યારે આખો ધર્મ પરિવાર સૂતો છે. એ મિલન કેવું હશે ભક્તો? નજર સામે જુઓ. ધર્મદેવના શરીરમાં તાવ છે, ધર્મદેવના શરીરમાં તાવ છે, પણ ઓળખાણ થયા પછી ધર્મદેવ પથારીમાંથી હિંમત કરીને બેઠા થયા છે. અને ભક્તો, પથારીમાં બેઠા બેઠા એ ભક્ત અને ભગવાન એટલે કે ધર્મદેવ અને ઘનશ્યામ પ્રભુ બાથમાં લઈને બેઠ્યા છે. કેવું મિલન હશે! એ પ્રસંગને યાદ કરીને તો રૂવાડા ઊભા કરી દેવો છે. આઈકન લખ્યું, તમ ગાઢમ સ પરિસ્વજ્ય પુલકાંગો અશ્રુલોચન. ધર્મદેવના આંખમાંથી ચોધાર આંસુની ધારા વહે છે, અને આખા શરીરના રૂમાડાઓ પુલકાંગો રોમાંચિત ગાત્રો થઈ ગયા છે. અને તમ ગાઢમ એકદમ બાથમાં લઈને ભેટી પડ્યા છે. આ એવું મિલન હતું, એવું મિલન. ભક્તો,
આ મિલન એટલા માટે આનંદદાયક છે કે ઘણીક વખત ભગવાન બાલ્ય રૂપમાં ભગવાનને ધર્મદેવે તેડ્યા હશે, છાતી સરસા ચાપ્યા હશે, મળ્યા હશે, પણ આજે એ મારો દીકરો જ ભગવાન છે એવી ઓળખાણ થયા પછી આ તો કેના જેવી વાત છે ખબર છે કે નાભીમાં કસ્તુરીને કસ્તુરીની માટે ફાંફા માર્યા હોય. સમજ્યા ને? નાભીમાં કસ્તુરીને કસ્તુરીને માટે ફાંફા માર્યા હોય અને પછી ખબર પડે ને કે અહીંયા જ કસ્તુરી છે ને પછી જે આનંદ હોય ને, પછી જે આનંદ હોય, ભગવાનપણાની ઓળખાણ થઈને પછી એ ધર્મદેવ કેટલા આનંદિત થયા હશે, કેવા એના હૈયું ભરાઈ આવ્યું હશે. અરે એટલું જ નહીં, અહીં લખ્યું પ્રણમ્ય પ્રાર્થયા માસ, હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા. નૃનાઠ્યપી હિતેશ્વરમ, હાથ જોડી એને ભગવાનને કહે છે પ્રભુ તમે ઐશ્વર્ય અને તમારા ભગવત ભાવને ઢાંકીને મારે ત્યાં પુત્ર રૂપે વર્તો છો બાપ. અને પ્રાર્થના કરતા કહે છે જ્ઞાતો અસ્યદ્ય હરે મયાખિલ જગત સ્વામી ત્વમેક, પ્રભુર્મત પ્રેષ્ઠો વરદો જગત ગુરુ રજ, શ્રી કૃષ્ણ એવ સ્વયં. હે પ્રભુ, હવે મને બધું જ જ્ઞાન થઈ ચૂક્યું છે કે તમે જ સમસ્ત જગતના સ્વામી છો, સમર્થ છો અને વરદાનને આપનારા છો, જગતગુરુ છો, અજન્મા છો, તમે જે સાક્ષાત શ્રી કૃષ્ણ છો. અરે ભક્તજનોને ઈચ્છિત ફળને આપનારા પણ તમે છો. અરે મુમુક્ષુઓને કલ્યાણ કરનારા એ તમે છો. મુમુક્ષુઓ જેને સદા સેવન કરે છે તમે છો. અરે મૂળ માયાથી પર, અક્ષર બ્રહ્મ થકી પણ પર એવા સાક્ષાત પરાત્પર નારાયણ તમે છો. હું તમને વંદન કરું છું. સએવ કૃષ્ણો ભગવાન ત્વમીશ, ત્વામીશ સાક્ષાત પરમ બ્રહ્મ હિ નિર્ગુણમ યત ઋતમ વિધાતુ નિજ વાક્યમ અત્ર મત પુત્ર નાટ્યમ ધરસી સ્વતંત્ર. પ્રભુ મને હવે જ્ઞાન થઈ ચૂક્યું છે, આપ સાક્ષાત ઈશ્વર છો, નિર્ગુણ છો, પણ તમે સ્વતંત્ર હોવા છતાં પણ તમારા વચનને સત્ય કરવા માટે બદ્રિકાશ્રમના શ્રાપને નિમિત્ત બનાવી તમે મારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છો. પુત્ર રૂપે પ્રગટ થયા છો એટલું નહીં, હવે ભગવાનની આગળ છેલ્લી પ્રાર્થના કેવી હોવી જોઈએ? ધર્મદેવ કહે છે ભગવાનને હરે શરીરમ ખલુ પંચમેર્ષે મે. હવે 5-7 દિવસોમાં, આગામી 5-7 દિવસોમાં પતિષ્યતિ પ્રતિભાતિ ગસ્રૈ, 5-7 દિવસોમાં મારું શરીર આ પડી જશે, આ દેહ પડી જવાનો છે. ન તદ્વયમ કિંચિદપી સ્વચિત્તે મમાસ્તિ યત્વમ દૃઢમાશ્રિતોષી. 5-7 દિવસમાં મારું શરીર પડી જશે એવું મને સ્પષ્ટ જણાય છે. મને મૃત્યુનો ભય નથી, ન તદ ભયમ, મને મૃત્યુનો ભય નથી, મને એનું દુઃખ નથી, મને એનો ખેદ નથી. પણ એક વાત, શું કામ મને ભય નથી? તો કે મેં તમારો આશ્રય ગ્રહણ કર્યો છે. મને મૃત્યુનો ભય નથી, એનો મને ખેદ નથી, કારણ કે મેં તમારો આશ્રય ગ્રહણ કર્યો છે. પણ મને એક વાતનો ખેદ છે. શું? અત્યારે તમે મારી સામે જે પુત્ર રૂપે પ્રગટ દ્રષ્ટિ ગોચર વર્ચો છો ને, હવે દેહ પડી જશે એટલે તમારો વિયોગ થઈ જવાનો છે. દેહ પડી જશે એટલે એ તમારો વિયોગ થશે. એકસ્તુ ખેદો રુદિ જાયતે મેં કથમ સહિષ્ય વિરહમ તવેતી. એક જ ખેદ છે, આ દેહ પડશે અને અત્યારે દરરોજ જે તમારું દર્શન થાય છે એ દર્શનથી હું વંચિત રહી જઈશ. એ મને દેહાંતર બાદ પણ મને તમારો વિયોગ ન થાય એવું હું તમારી પાસે વરદાનના રૂપમાં માગું છું. અખંડ ભગવાન રાજી થયા છે. પિતાની માંગણી જોઈને રાજી થઈ અને ભગવાન કહે છે શ્રી ભગવાન ઉવાચ દિષ્ટ્યા તાત ત્વયા જ્ઞાતમ મત સ્વરૂપમ યથા સ્થિતિમ જ્ઞોયમ પ્રાપ્યમ ચતે કિંચિત
નાવશિષ્ટ મત પરમ. હે પિતા, હે ધર્મ પિતા, તમને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું છે, બહુ જ સારું થયું. આના સિવાય બીજું કાંઈ જાણવાનું બાકી નથી, પામવાનું કંઈ બાકી નથી. ચિંતા ન કરતા. શું કામ? હિત્વેમમ ભૌતિકમ દેહમ દિવ્ય દેહે ન સર્વદા. જેવો આ દેહ છૂટશે ને એટલે તમને દિવ્ય દેહ પ્રાપ્ત થશે. અને આ દિવ્ય દેહ કેવો છે? મત પાર્શ્વ એવ સ્વજનૈ શાકમ. જેવો દિવ્ય દેહ મળશે એટલે તમને અખંડ મારા સાનિધ્યનો, મત પાર્શ્વ એવ સ્વજનૈ શાકમ, તમે મારા સાનિધ્યને પામશો. એમાં કોઈ વાતનો સંશય નથી. પરિવાર હશે, તમે એકલા નહીં. અતશ્ચિંતામ વિહાયૈવ નિસંગો મતપરાયણ. બધી જ ચિંતાનો ત્યાગ કરી હવે કેવળ વિશુદ્ધ હૃદયથી મારે વિશે તમારા મનને પરોવી દો, ધ્યાન પરાયણ થાવ. આવી રીતે વાત કરી. અને આટલું જ્યાં ભગવાને કીધું ને કે તમારો દેહ છૂટશે, તમે દિવ્ય દેહને પામશો, જ્યાં વરદાન આપ્યું ને, અને એટલા શબ્દ માત્રથી, ભગવાનના વરદાન માત્રથી ધર્મદેવના જે સમગ્ર વાસનાઓ છે નષ્ટ થઈ ગઈ. અને એ ધર્મદેવ વાસના નષ્ટ થઈ પોતાના અનુભવમાં આવી. ભક્તો, ઘણીક વખત આપણે બોલતા હોઈએ કે હવે મારે કંઈ જોઈતું નથી, મને તેડી જાઓ, પણ છાને ખૂણે ક્યાંક ને ક્યાંક રહ્યું હોય ઈચ્છા, અને એ આપણને જન્મ મરણના કારણરૂપ બનતી હોય. પણ હવે કોઈ ઈચ્છા નથી. તમામ દોષો, જેમ એ ઉપલેટાના વેરો ભગતનો પ્રસંગ આપણને આગળ કયો છે, એ વેરાભાઈ સાધુ થયા, મહારાજે સંત દીક્ષા આપી, પરમાનંદ સ્વામી નામ રાખ્યું. ખોખરા મહેમદાવાદમાં એ લડાઈ થઈ, ધીંગાણું થયું, અને એ સમયે એ ભાવાવેશમાં આવી ગયા અને તલવાર હાથમાં લઈ અને એ પણ લડાઈમાં કૂદી પડ્યા. એમાં એનો કાન કપાયો. મહારાજ કહે ખંડિત મૂર્તિની પૂજા ન હોય. મહારાજે ભગવા વસ્ત્ર લઈ લીધા અને પાછા શ્વેત વસ્ત્ર આપ્યા. મનમાં બહુ પશ્ચાતાપ થયો કે મારા સ્વભાવે એ મારી પાસેથી સંતપણું છીનવી લીધું. હૈયામાં ખેદ થયો. ને જે ભજન કરવા લાગ્યા ને, તો એક રાતે સૂતા હતા, જે ઓરડામાં સૂતા હતા ને, એ ઓરડામાંથી રાત્રે અચાનક આમ ઝબકી ગયા, ફડકી ગયા. તો કોઈક બહાર જતું જોયું. એટલે આપણે એમ લાગે કે કોઈ ચોર આવી ગયું હશે. એટલે તરત જ સાદ કરતા, કોણ છે? આમ સાદ કરીને પૂછ્યું, કોણ છે અટાણે? ત્યાં તો કામે કીધું, ક્રોધે કીધું, એ હું ક્રોધ છું. બીજાએ કીધું હું કામ છું. આમ બધા નીકળતા કાળા પુરુષોને જતા જોયા. ત્યાં ખોખારો ખાઈને પૂછ્યું, કોણ છે? ને ત્યાં સામે કામ, ક્રોધ, લોભ, આ દોષો કીધું કે અમે છીએ. ત્યાં અહીંયા શું કરો છો? તો કે આટલા દિવસ સુધી તમારામાં રહ્યા હતા, પણ તમારું અંતઃકરણ નિર્મળ થયું છે, હવે અમે રહી શકીએ એમ નથી, એટલા માટે હવે અમે તમને છોડીને જઈએ છીએ. તમને છોડીને જઈએ છીએ કાયમને માટે ઉચાળા ભરીને. એવી રીતે ધર્મદેવને પણ જાણે તમામ વાસનાઓ નિર્મૂળ થઈ છે, નષ્ટ થઈ, એ પોતાના અનુભવમાં આવી ગયું. અનુભવમાં આવ્યું. અને જ્યાં વાસના દૂર થઈ, વાસના નષ્ટ થઈને, ત્યાં ધર્મદેવ હાથ જોડી એ ઘનશ્યામ પ્રભુની આગળ પ્રાર્થના કરતા કહે, તમે જે મારા ઉપર ઉપકાર કર્યો ને, એના બદલામાં હું તમને કાંઈ પણ આપવા માટે સમર્થ નથી. શું કામ? હું શું આપી શકું તમને? હું તમને શું આપી શકું? ભાગવતનો પ્રસંગ છે. રૂકમણીજી જ્યારે પેલા બ્રાહ્મણ સંદેશો લઈ અને ભગવાન પાસે ગયેલા દ્વારિકા, અને ભગવાનને સંદેશો આપેલો, પાછા સંદેશો લઈને આવ્યા, ભગવાનને સાથે લઈને આવ્યા હતા. અને ત્યારે રૂકમણી રાજી થઈ, પોતાના કંઠમાં પહેરેલો હાર આપવા તૈયાર થયા. પણ વળતો વિચાર આવ્યો, એણે મને ભગવાનનો ભેટો કરાવ્યો, એની કિંમત શું આ હાર જેટલી જ હોય? ના. વળી વળતો વિચાર આવ્યો, તો શું આપવું એને? તો આપવું શું? તો પોતાના ઓરડામાં જઈ અને કક્ષમાં જઈને મોટો પટારો, મોટા પટારાને ખોલીને જોયું તો એમાં સરસ મજાના કિંમતી મોતી જડેલો હાર હતો. એ એના ઉપર નજર ગઈ, પણ છતાંય એ કિંમત
જેને ભગવાનનો ભેટો કરાવ્યો છે એની કિંમત દુનિયાના મોતીની સાથે કેમ કરી શકાય? અને છેવટે રૂકમણીને કંઈ આપવા માટે રહ્યું નહીં કે એણે મને ભગવાનનો ભેટો કરાવીને બદલામાં હું એને કંઈક આપી શકું. એટલે ત્યારે શું તો ભાગવત નોંધે છે એ પ્રમાણે નનામશા રૂકમણીએ એ વિપ્રના ચરણમાં વંદન કર્યા છે કે મારી પાસે આપવા માટે બીજું કાંઈ બચ્યું નથી. નમસ્કાર ભક્તો, નમસ્કાર છે ને એ સર્વસ્વ આપવાનો ભાવ છે. નમસ્કાર દુનિયામાં સૌથી મોટી ભેટ કોઈ વસ્તુ દાગીના લઈને ભગવાનને આપીને એના કરતા પણ જ્યારે કોઈ જીવ ભગવાનને પોતાનો મન અર્પણ કરી દે એનાથી જે ભગવાન રાજી થાય છે એવા બીજા એકેથી રાજી નથી થતા. અહીં કને ખુદ ધર્મદેવ એમ કહે છે કે આ બ્રહ્માંડમાં મારી પાસે એવું તમને આપવા માટે તમારા ઉપકારનો બદલો, તમને જે મારા ઉપર કૃપા વર્ષાવી, તમે તમારું ઓળખ કરાવી, આ દોષોથી મુક્ત કર્યો છે, મને એના બદલામાં હું તમને શું આપું? આટલું બોલતા ધર્મદેવ શરીરમાં તાવ હોવા છતાં પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ એ હું તમને કરું છું એવો ભાવ વ્યક્ત કર્યો છે. ભક્તો, આટલું ધર્મદેવ શરીરમાં તાવ પ્રાર્થના કરતા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું એ પ્રાર્થના કરી છે. અને ભક્તો, હવે જ્યારે ઓળખાણ થઈ ને કે મારો દીકરો સાક્ષાત ભગવાન છે, એટલે ધર્મદેવે સૌથી પહેલું કામ શું કર્યું ખબર છે? હવે પ્રસંગની નજર સામે જુઓ. એક બાજુ ધર્મદેવની પાસે પથારીમાં એક ખૂણામાં એ ઘનશ્યામ પ્રભુ પગચંપી કરી રહ્યા છે, અને બીજી બાજુ અને તરત જ રામ પ્રતાપ અને ઈચ્છારામને બોલાવ્યા. કોને બોલાવ્યા? રામ પ્રતાપ અને ઈચ્છારામને બોલાવ્યા. રામ પ્રતાપ અને ઈચ્છારામને પોતાની સમીપે બોલાવ્યા. જેવા બંને જણા આવ્યા ને, એક બાજુ ઘનશ્યામ એક ચરણ પાસે બેઠા છે, બીજા ચરણ પાસે ઈચ્છારામ અને રામ પ્રતાપભાઈ બંને ઊભા છે. બંને ઊભા છે એટલે તરત જ ધર્મદેવ વાત કરવાની શરૂઆત કરી. શું? તમે બંને મારા પુત્રો છો. શૃણુતમ મદવચમ પુત્રો, મારી વાત સાંભળો. તમને જે વાત કરું છું ને એ જિંદગીનું સારનો સાર, આ બ્રહ્માંડનું રહસ્ય તમારા હાથમાં મૂકું છું. તમારા હિતની વાત છે અને તમે એને બરાબર હૃદયમાં ધારજો, ઉતારજો અને એ પ્રમાણે આચરણ કરજો. તચ્ચાવધાર્યમ હૃદયે પ્રતિતિર યદિ વાચી મેં. તમને જો મારા ઉપર ભરોસો વિશ્વાસ હોય ને તો હું જે રહસ્યની વાત કરું છું ને એ જીવનમાં ઉતારજો. ઘનશ્યામ પ્રભુ બેઠા છે. રામ પ્રતાપભાઈ ઈચ્છારામને પિતા ધર્મદેવ કહે, આમને ઓળખો છો? શું કે? પ્રસંગ જેવો દેખાશે. રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામને ધર્મદેવ પથારીમાં સૂતા સૂતા ઘનશ્યામ સામે હાથ લાંબો કરીને, તમે આને ઓળખો છો? શું કે? ઓળખીએ છીએ, ભાઈ છે. એમ જ કહીને, ભાઈ છે. શું છે? રામ પ્રતાપભાઈનો હાથ ધર્મદેવે પોતાના હાથમાં લઈ હાથને દબાવતા કહે, રામ પ્રતાપ, ઈચ્છારામ, સાચું કહું, ઉપાસનામ યશ્ય કુર્મો વયમ શ્રી રાધિકા પતે. કોની માળા કરીએ છીએ? રાધિકા પતિ. સ એવ હરિનામા અયમ વર્તતે સોદરો હિવા. જેની માળા કરીએ છીએ ને, તમારા ભાઈ દેખાય છે ને, એ સાક્ષાત ભગવાન છે. અરે એટલું જ નહીં, આ તો આદ્ય દિન તો ભક્તિ તા. આજ દિવસ સુધી જે કંઈ પણ ધર્મનું પાલન કર્યું છે, યમ નિયમ પાલન કર્યું છે, ભગવાનની ભક્તિ કરી છે, જે કંઈ પણ કર્યું છે એ બધું જ એ જેના માટે કર્યું છે ને, હવે આ જ દિવસથી આના માટે કરવા. આ એ જ છે. એમના વચનમાં રહેવું. કર્તવ્ય સ્થેયમ વાચી સદાસ્ય.
અરે જે આપણા ઘરની અંદર ભગવાન કૃષ્ણની મૂર્તિ છે, જેની દરરોજ જે પૂજા કરીએ છીએ આપણે, એ પૂજા, એ જ જે પૂજા એમની મૂર્તિની કરીએ છીએ, એ આમની પણ કરજો. આ એ જ છે સાક્ષાત ભગવાન સ્વયં છે. તમે બંને ધ્યાનથી સાંભળો. ગુરુ રામાનંદ સ્વામીએ બે મંત્ર, શરણ મંત્ર અને મહામંત્ર મને આપ્યા, મેં તમને આપ્યા છે. બંને મંત્રનો ઉપદેશ પણ તમને કર્યો છે. પણ એ મંત્ર આપને જે ઈચ્છિત ફળને આપનારા છે એનો જપ કરવો, પણ એ મારી આજ્ઞામાં રહી આ તમારા ભાઈના રૂપમાં જે રહ્યા છે એ હરિ, એનું જો ભજન કરશો ને તો તમે આલોક અને પરલોક એ બંનેમાં તમે નિશ્ચય કલ્યાણને પામશો. ધર્મદેવ રામ પ્રતાપ અને ઈચ્છારામભાઈને વાત કરતા કરતા હજી રામ પ્રતાપ, ગીતા તો યાદ છે ને? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. યાદ તો છે. ભગવાને કહ્યું, પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. સાધુ પુરુષો ભગવાનના ભક્તોનું રક્ષણ કરવા માટે, ધર્મનું સ્થાપન કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે હું યુગે યુગમાં અવતાર ધારણ કરું છું. સાંભળ્યું તો છે ને? આ એ છે. ઉન્મૂલયિષ્યતિ યેષ કલ્ય ધર્મે દિતાન ભુવિ આશુરાન માનુષાકારાન અશસ્ત્રોપી મનીષયા. એ જે ગીતામાં ભગવાને કીધું છે એ આ છે. પોતે પ્રગટ થયા છે એ વચનને સાર્થક કરતા, અધર્મનો નાશ કરવા માટે પ્રગટ થયા છે. અધર્મનો નાશ કરવા માટે પ્રગટ થયા છે એટલું નહીં, અરે અસુરો શસ્ત્ર દ્વારા કદાચ પ્રયાસ કરતા હશે, પણ આ શસ્ત્રને ધારણ કર્યા વિના પણ એ અધર્મને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે. અને આગળ વાત કરતા ભક્તો, ધર્મદેવ સ્વયં, આપણે એમ થાય ઘણી વખત પહેલા મને પણ એવો વિચાર આવતો કે એવું સાંભળ્યું હોય ને લોકમાં કે ત્યાગીની ગાદી ત્યાગીની થવી જોઈએ, એટલે ભગવાન તો ત્યાગી હતા, બરાબર? સંત દીક્ષા મહાદીક્ષાને ગ્રહણ કરી હતી, તો હવે એને પોતાના એ દત્તક પુત્ર કેમ લઈ શકે? સાધુના કોઈ દીકરા હોઈ શકે? હવે એને ગાદી ઉપર કેમ સોંપતા હશે? તો એને ગાદી કેમ સોંપી? પણ હકીકત ભક્તો, આ સત્સંગી જીવનના એક એક ભાવને જ્યારે આત્મસાત કરીએ તો સૌથી પહેલા રામાનંદ સ્વામીએ પોતાની હયાતીમાં જ જ્યારે એ પ્રયાગરાજની અંદર મળવાનું થયું, ભેટો થયો, ધર્મદેવે આશરો ગ્રહણ કર્યો, ત્યારે સામાન્ય મંત્ર અને મહામંત્ર દીક્ષા આપવાનો અધિકાર, એટલે કે ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય તરીકે રામાનંદ સ્વામીએ ધર્મદેવને જ બનાવી દીધા છે. હવે ધર્મદેવને પ્રથમથી જ આચાર્યની નિયુક્તિ રામાનંદ સ્વામીએ જ કરી છે. અને એટલું જ નહીં, સ્વયં ધર્મદેવ દેહનો ત્યાગ કરે એના પહેલા સ્વયં પણ ભવિષ્ય ભાગતા કહે છે, આચાર્યત્વમ ચ યુવયો સ્થાપયિત્વા કુલે નિજમ. ભવિષ્યમાં આ એ જ ભગવાન એ આચાર્ય કુળની સ્થાપના કરશે તમારા કુળમાંથી. એટલું જ નહીં, એ જ ભગવાન એનો જે આશ્રય કરશે, એના ભક્તો એના અર્ચા સ્વરૂપની પૂજા કરશે અને તમામને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે. એટલા માટે તમે સમસ્ત સર્વે પરિવારજનો એ આજ્ઞામાં રહી અને એમની સેવા પૂજા કરજો. એમની પૂજા કરનારા હશે ભવિષ્યમાં, એ પણ ચારે પુરુષાર્થની સિદ્ધિને પામશે. આવી રીતે મર્મની વાત, ભવિષ્ય કથન, ગાદી સોંપશે તમને, એ વાત પણ એ ધર્મદેવે સ્વયં પૂર્વને જાણતા થકા, ભવિષ્યને દેખતા થકા એ રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને પોતે જ કહી છે. આવી રીતે ભક્તો, રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, એને જ્યારે ધર્મદેવે આટલી મર્મની વાત કરી એટલે એ બંને ભાઈઓ ઊભા થયા. ઊભા થઈ અને શું કર્યું ભક્તો? ઊભા થઈ રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ એ તરત જ પિતાના દેખતા
એ ઘનશ્યામ પ્રભુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. શું કર્યું છે? સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈએ જિંદગીમાં પહેલી વખત ઘનશ્યામ પ્રભુને સાષ્ટાંગ, નહીતર ભાઈને દંડવત કોણ કરતું હોય? પણ ઓળખાણ થઈ, પિતાએ ઓળખાણ કરાવી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. દંડવત પ્રણામ કર્યા પછી હાથ જોડી અને દાસ ભાવે એ રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ એવું બોલ્યા છે, હે હરિ, હે કૃષ્ણ, હે હરિકૃષ્ણ, હે નીલકંઠ, હે ઘનશ્યામ, અમે તમારા છીએ, તમે અમારું નિરંતર રક્ષણ કરજો. આટલી પ્રાર્થના કરી છે, અમારું નિરંતર રક્ષણ કરજો. બંને ભાઈ આવી પ્રાર્થના કરીને ભક્તો પ્રસંગ કેવો હશે? એક ખૂણામાં ઘનશ્યામ પ્રભુ બેઠા છે, પિતાજી પથારીમાં સૂતા સૂતા મર્મની વાત કરે છે. પિતાજી વાત જ્યાં અટકાવે તે બંને ભાઈ ઊભા થાય, ઘનશ્યામ પ્રભુને દંડવત કરવા લાગે અને ઘનશ્યામ પ્રભુ આશીર્વાદ આપતા હોય. આશીર્વાદ આપતા આપતા એ એમ કહે કે સારું, પિતાની આજ્ઞાનું પાલન કરી અમારું ભજન કરશો, આદરપૂર્વક કરશો તો અમે રાજી થશું અને અમે તમારું સર્વ પ્રકારે રક્ષણ કરશો. આવું વરદાન એ ભાઈ આપે, જેવો પ્રસંગ છે. ભક્તો, આવી રીતે આ બધી જે ઘટના છે એ ઘટના ક્યારે બની છે? તો કે જાગરણ ચાલતું હતું. મૂળ પ્રસંગ ઉપર આવીએ. શું ચાલતું હતું? જાગરણ ચાલતું હતું. જાગરણ પછી ધર્મદેવને ઊંઘ નથી આવી. ઊંઘ નથી આવતી એટલે એ રાત્રિના 12 મધરાતનો સમય છે અને મધરાતે એ 12 વાગ્યાના સમયે એ સેજ ભાવ સમાધિમાં બુડી ગયા. આંખ મીચાણી અને ત્યાં વૃંદાવનની ઝાંખી થઈ ભાવ સમાધિમાં બુડી ગયા. અને ત્યાં એવું દર્શન, ઘડીકમાં મુરલીધારી કૃષ્ણનું દર્શન થાય અને ઘડીકમાં પોતાના પુત્રના રૂપમાં ભગવાનનું દર્શન થાય. આંખ ખોલીને જોયું તો ઓળખાણ થઈ. ઓળખાણ થયા પછી ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી અને રાત્રિના સમયે જ એ રામ પ્રતાપ અને ઈચ્છારામભાઈ સૂતા હતા અને જગાડ્યા છે. શું કરતા હતા? એ જેઠ સુધી એકાદશીના દિવસે રામ પ્રતાપ અને ઈચ્છારામ સૂતા છે, મધરાતનો સમય છે. જગાડી અને રહસ્યની વાત કરી છે, ભગવાનની ઓળખાણ કરાવી છે. ઓળખાણ મધરાતે, એકાદશીના દિવસે મધરાતે ઓળખાણ કરાવીને રાત્રિના દીવાના અંજવાળામાં સાષ્ટાંગ દંડવત પ્રણામ એ રામ પ્રતાપભાઈને ઈચ્છારામભાઈ કરે અને ભગવાન કે જાઓ, પિતાએ કીધું એમ કરજો. એટલે કે પિતા જેમ અમને ઓળખી ગયા છે અને તમને જેમ ભલામણ કરી છે એ પ્રમાણે રહેશો, અમારું ભજન કરશો તો અમે તમારું સર્વ પ્રકારે રક્ષણ કરશું. અને આવી રીતે રૂડો ઉપદેશ આપ્યો. અને એમ વાત કરતા કરતા તો આવી રીતે એ રાત કેવી હશે? ભક્તો એમ થાય કે આ જેઠ સુધી એકાદશીની રાત્રિ છે ને, એ રાત અદ્ભુત રાત હશે એ ધર્મ પરિવાર માટે. ભલે પિતાની અંતિમ અવસ્થા છે પણ એક એવી ઓળખાણ થઈ છે, ભગવાનપણાની ઓળખાણ થઈ છે. જેની ઓળખાણ થઈ છે? ભગવાનપણાની ઓળખાણ થઈ છે. અને એ પછી જેઠ સુદ દ્વાદશીનું સવાર પડે અને પછી જે આગળની કથા છે એ આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો, 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 નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો,
નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો ઓ નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો 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 ઓ નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો 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 ઓ નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો સહજાનંદ સ્વામી મહારાજ